નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર મહેશભાઈ ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા આજે આપણે 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન જોવાનો છે. બેરોજગારી માપવા માટેના માપદંડ જે શ્રી રાજકૃષ્ણ સમિતિએ આપેલા છે તેની આપણે ચર્ચા કરવાની છે. એ સંદર્ભનો પ્રશ્ન છે. અગાઉના વિડીયોમાં આપને જે પ્રશ્નો 3 માર્ક્સ ઉપયોગી સમજાવ્યા, પ્રચ્છન્ન બેરોજગારી વિશે, ચક્રી બેરોજગારી વિશે, ત્યાર પછી અર્ધ બેરોજગારી વિશે અને 2 માર્ક્સ ઉપયોગી જે કાંઈ પ્રશ્નો નીચે જે ચર્ચા કરી છે. એટલે હવે આપણે 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. ઓકે, બેરોજગારી માપવા માટેના માપદંડ. બેરોજગારી માપવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ એક સમિતિની રચના થયેલી. બેરોજગારીનો અભ્યાસ કરવા, એનું માપન મેળવવા અથવા તો તેનો અભ્યાસ કરવા શ્રી રાજકૃષ્ણ સમિતિ, જે આપણા અભ્યાસક્રમનો એક મુદ્દો છે, એક બાબત છે, એક પ્રશ્ન છે. ઓકે, એવી જ રીતે ભૂતકાળની અંદર શ્રી ભગવતી સમિતિ, જેણે બેરોજગારીના માપન માટેના અભ્યાસો પણ કરેલા હતા. એવી જ રીતે અત્યારે શ્રી રાજકૃષ્ણ સમિતિ, જે બેરોજગારી માટેના ચોક્કસ ધોરણો, એનો માપદંડ આપેલો છે કે બેરોજગારી કયા કયા માપદંડથી માપી શકાય, એવો 3 માર્ક્સ ઉપયોગી આપણો પ્રશ્ન છે. તો હવે આપણે જોઈએ છે બેરોજગારી માપવા માટેના માપદંડ. ઓકે, પ્રશ્ન આપણો છે મિત્રો 10મા ક્રમે. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ, ઓકે, રાજકૃષ્ણ ના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિ રચાયેલી. શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો. 3 માર્ક્સ ઉપયોગી વિભાગ ડીમાં આપી શકાય એવો પ્રશ્ન છે. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે જે રાજકૃષ્ણ સમિતિએ માપદંડ આપ્યા છે તેના સંદર્ભનો આપણો પ્રશ્ન અને 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારી માપવા માટે 4 માપદંડ આપેલા છે. મુખ્ય પહેલો જ માપદંડ છે સમય. બીજો માપદંડ છે આવક. ત્રીજો માપદંડ છે સંમતિ અને ચોથો માપદંડ છે ઉત્પાદકતા. ઓકે,
બેરોજગારીના માપન માટે મુખ્ય 4 માપદંડ શ્રી રાજકૃષ્ણ સમિતિએ આપેલા છે. પહેલો માપદંડ સમયની દ્રષ્ટિએ કોને બેરોજગાર ગણવા, બીજો આવકની દ્રષ્ટિએ કોને બેરોજગાર ગણવા, ત્રીજો સંમતિની દ્રષ્ટિએ અને ચોથો ઉત્પાદકતાની દ્રષ્ટિએ. હવે તેમાં સૌપ્રથમ આપણે જોઈએ છે સમયની દ્રષ્ટિએ. ઓકે, કે સમયની દ્રષ્ટિએ કેટલા કલાક વ્યક્તિને અઠવાડિયામાં કામ મળે છે, બરાબર, અને તેની તીવ્રતા કેવી છે. સમયની દ્રષ્ટિએ બેરોજગારી માપવા માટેનો માપદંડ પ્રથમ છે અને તેને 2 ભાગમાં એટલે કે 2 રીતે 2 પ્રકારે તેને માપી શકાય. પહેલું, એમાં વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક કામ મળે તો તે તીવ્ર રીતે બેરોજગાર કહેવાય. ઓકે, અને એમાં બીજો માપદંડ છે વ્યક્તિને અઠવાડિયામાં 28 થી 42 કલાક કામ મળે તો તે ઓછી તીવ્રતા બેરોજગારીની કહેવાય. ઓકે, સમયની દ્રષ્ટિએ આ 2 માપદંડ યાદ રાખવાના છે. પહેલો, વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક જેટલું કામ મળે તો તે તીવ્ર રીતે બેરોજગાર ગણાય. અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછું કે 28 કલાક જેટલું, એની તીવ્રતા વધુ કહેવાય. વધુ બેરોજગારીનો પ્રશ્ન વિકટ છે એવું કહી શકાય. બીજા માપદંડ મુજબ વ્યક્તિને અઠવાડિયામાં 28 થી 42 કલાક કામ મળે તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી કહેવાય. એટલે એનો મિનિંગ એવો થયો, બેરોજગારીનો પ્રશ્ન સામાન્ય કહેવાય, એટલો બધો વિકટ ના કહેવાય પહેલા માપદંડની તુલનામાં. કેમ? અહીંયા વ્યક્તિને 28 થી 42 કલાક જેટલું કામનો ઉલ્લેખ કરેલો છે, એટલે એની બેરોજગારીની તીવ્રતા હળવી કહેવાય, ઓછી કહેવાય. એટલે બેરોજગારીનો પ્રશ્ન એટલો ગંભીર ના કહેવાય. તો પહેલો માપદંડ આ છે, સમયની દ્રષ્ટિએ બેરોજગારી આમ માપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, બંને હેતુલક્ષી પ્રશ્નો થઈ જશે, બરાબર. બેરોજગારી વધુ તીવ્ર કેટલા કલાક કામ મળ્યું હોય તો ગણાય, અને બેરોજગારી ઓછી તીવ્ર કેટલા કલાક કામ મળ્યું હોય ત્યારે કહેવાય. તો આપણે આ બંને બાબતો, બંને ધોરણો યાદ રાખવાના છે. અઠવાડિયાના 28 કલાક અને અઠવાડિયાના 42 કલાક. પહેલો માપદંડ એ ગંભીર તીવ્રતા દર્શાવે છે, બીજો માપદંડ એને કરતાં ઓછી તીવ્રતા દર્શાવે છે. એટલે શ્રી રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારીનું સ્વરૂપ જાણવા પહેલો માપદંડ સમયની દ્રષ્ટિએ આપેલો છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે, સમયની દ્રષ્ટિએ પહેલો માપદંડ છે. ઓકે, એવી જ રીતે બીજો માપદંડ જોઈએ છે આવકની રીતે. ઓકે, આવકની રીતે કોને બેરોજગાર ગણવો, એમાં સૌપ્રથમ તમારે એક એનો મિનિંગ લખવાનો છે. જો વ્યક્તિને તેના કામમાંથી એટલી ઓછી આવક મળે કે જેથી પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરી શકે, વ્યક્તિને પોતાના કામમાંથી એટલી આવક મળતી હોય કે જે આવકમાંથી પોતાના પરિવારનું ભરણ પોષણ ન થઈ શકે, ઓકે, અને તેથી આવકની દ્રષ્ટિએ તે બેરોજગાર ગણાય. આજે તમારું પરિવાર છે, તમારા પિતા કે તમારા માતા, ઓકે, ઘરમાં જે વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરે છે, કમાણી કરે છે, ઓકે,
અને એમની એટલી પણ આવક નથી કે જેમાંથી તમારું ભરણપોષણ થઈ શકે. એક ઉદાહરણ તરીકે તો વ્યક્તિને આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. આજે કોઈ પરિવાર છે કે જેને મહિને પોતાનું પરિવારનું ભરણપોષણ પૂરું કરવા, ખાનપાન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, ઘર માટેના જરૂરી ખર્ચાઓ, આ પણ વ્યક્તિની આવકમાંથી પૂરું ન થઈ શકતું હોય. ઓકે, માનો કે કોઈ પરિવારને દર મહિને ઘર ચલાવવા માટે, ઘરનો આવશ્યક ખર્ચ પૂરો કરવા માટે 30,000 રૂપિયાની આવકની જરૂર છે અને વ્યક્તિની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડ એની આવક 15,000 છે અને ઘર ખર્ચ દર મહિને એનો 30,000 રૂપિયા છે. તો એને દર મહિને 15,000 રૂપિયાની ખોટ વર્તાય છે. તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. પહેલો તો સિમ્પલ એનો અર્થ યાદ રાખી લેવાનો છે. એનો આવકની દ્રષ્ટિએ બેરોજગાર કોને ગણવો તે. ઓકે, ફરીથી એક વખત ધ્યાનપૂર્વક સાંભળજો. જો વ્યક્તિને તેના કામમાંથી ઓછી આવક મળતી હોય કે જેમાંથી પોતાના પરિવારનું તે ભરણપોષણ પણ ન કરી શકતો હોય તો તે બેરોજગાર આવકની દ્રષ્ટિએ ગણાય. વ્યક્તિ પોતાની એટલી પણ આવક મેળવી નથી શકતો અથવા તો તેના ઇન્કમના સ્ત્રોતમાંથી એટલી પણ તે આવક નથી મેળવી શકતો કે જેમાંથી પોતાના પરિવારનું તે ભરણપોષણ કરી શકે, તો તેને આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. ઓકે, બીજો પોઈન્ટમાં લખવાનું, ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવક બેરોજગારી વધુ જોવા મળે છે. બરાબર છે, ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્ન છે. ભારતમાં ગ્રામીણ એરિયામાં બરાબર આવક બેરોજગારી વધુ જોવા મળે છે. હવે એનું બહુ સિમ્પલ કારણ છે મિત્રો કે ભારતનો ગ્રામીણ એરિયા અને ખેતી ઉપર નભતા લોકો, જ્યાં આવકના સ્ત્રોત સીમિત હોય છે. આજે તમે શહેરી વિસ્તારમાં વસતા હો, તમારું પરિવાર શહેરી વિસ્તારની અંદર તમે કોઈ પણ જગ્યાએ રહેતા હો, તો અહીંયા તમારી પાસે રોજગારી મેળવવાના વિકલ્પો વધુ છે. તમારી લાયકાત અનુસાર, તમારી આવડત અનુસાર અને તમારી પસંદગી અનુસાર તમને ગમે ત્યાં વ્યવસાય, નાનો મોટો ધંધો, નાની મોટી નોકરી તમે મેળવી શકો છો. પણ એવા વિકલ્પ ગ્રામીણ એરિયામાં હોતા નથી. માત્ર ને માત્ર ખેતી અને ખેતી ઉપર નભતા લોકો, અને એમાં પણ અમુક ટકા ભાગની ખેતી સિંચાઈવાળી છે, હરિયાળી ક્રાંતિ આવેલી છે એવી ખેતી છે, અને 50% ભાગની ખેતી વરસાદી છે, કુદરતી છે, આકાશી ખેતી છે. અને જે આકાશી ખેતી કરવાની છે ત્યાં 12 માસ ખેડૂતોને, ખેત મજૂરોને કે ખેતીના વ્યવસાયમાં જોડાયેલા લોકોને 12 માસ ખેતી કામ આપતું નથી. એટલે ભારતના ગ્રામીણ એરિયાઓમાં આવક બેરોજગારીનો પ્રશ્ન વિકટ છે કે જેટલું પરિવારને દર મહિને પોતાનું ગુજરાન ચલાવવા જેટલા પૈસા જોઈએ એટલા પૈસાની આવક દર મહિને એમની હોતી નથી. એટલે તે લોકો આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. ત્રીજા પોઈન્ટમાં ઉદાહરણ છે, મેં જે તમને અગાઉ શીખવાડી દીધું. ઉદાહરણ તમે તમારી રીતે લખી શકો છો. ઓકે, કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે એક મહિનામાં 30,000 રૂપિયાની જરૂર પડે છે. ઓકે, કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા, આખો એનો મહિનો ચલાવવા માટે ખાનપાન, શિક્ષણ, આરોગ્ય, ઓકે, આ બધી આવશ્યક વસ્તુઓ માટે વ્યક્તિને દર મહિને 30,000 રૂપિયાની જરૂરિયાત એ પરિવાર માટે છે. ઓકે, પણ વ્યક્તિ વર્તમાન કામમાંથી 15,000 રૂપિયા જ મેળવી શકે છે. બરાબર છે, તો તેની આવકની તીવ્રતા ઓછી છે અને તે વ્યક્તિ આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. સિમ્પલ વસ્તુ છે. ઓકે, મેં તમને અગાઉ પણ એક ઉદાહરણ આપ્યું કે કોઈ પણ એક પરિવારને પોતાનું મહિનાનું તમામ ખર્ચ સહિતનું ભરણપોષણ માટે એને 10,000 રૂપિયાની જરૂર છે, પણ એ વ્યક્તિની આવક દર મહિને માંડ 5,000 રૂપિયાની જ છે અને 5,000 રૂપિયાની તેને દર મહિને ઘટ રહી છે, તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. ઓકે, તો બેરોજગારી માપવા માટેનો આ બીજો માપદંડ. આવકની દ્રષ્ટિએ બેરોજગાર કોને ગણવા. ઓકે, એવી જ રીતે ત્રીજો માપદંડ જોઈએ છે સંમતિ. યાદ રાખજો, ત્રીજો માપદંડ સંમતિ. સંમતિ એટલે વિદ્યાર્થી મિત્રો એવા સંદર્ભમાં છે કે વ્યક્તિને એની અપેક્ષા મુજબ, વ્યક્તિને તેના જ્ઞાન મુજબ
અને વ્યક્તિને તેના ભણતર મુજબ એને જે એજ્યુકેશન મેળવ્યું છે એના અનુસાર એને જે કામ મળવું જોઈએ તે મળી શકતું નથી. એની લાયકાત પ્રમાણે, એની આવડત પ્રમાણે, એની સમજણ પ્રમાણે અને એની અપેક્ષા મુજબનું એને કામ ન મળે અને એને પોતાની લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે જે એની સંમતિની, એની અપેક્ષાની વિરુદ્ધ છે, પણ છતાં પણ તેને એમ કે એ કામ સ્વીકારવું પડે છે. તો તે દ્રષ્ટિએ પણ તે બેરોજગાર ગણાય છે. તો સંમતિ બરાબર સમજી લેજો. વ્યક્તિને તેની લાયકાત મુજબ, વ્યક્તિને તેની આવડત મુજબ અને વ્યક્તિને તેની અપેક્ષા મુજબ કામ ન મળે અને એને એની લાયકાત, અપેક્ષાને ડિગ્રી કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે તો તેને એમ કે બેરોજગાર ગણીએ છીએ. કઈ દ્રષ્ટિએ? સંમતિની દ્રષ્ટિએ. સંમતિ એટલે કે એની પોતાની રજા મંજૂરી, ઓકે, એની અપેક્ષા વગર એને એની અપેક્ષા કરતાં અમુક બાબતો એડજસ્ટ કરી અને એને ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે. CA કે CS થયેલી વ્યક્તિ હોય અને તેને કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરવું પડે તો તેની સંમતિની વિરુદ્ધ છે. ડિગ્રી એન્જિનિયર થયેલો વ્યક્તિ કે ડૉક્ટર થયેલો વ્યક્તિ એક વોર્ડ બોય તરીકે કે એક આયાબેન તરીકે કે નર્સ તરીકે કામ કરે તો તેની લાયકાત કરતાં એને ઉતરતી કક્ષાનું કામ સ્વીકાર્યું કહેવાય. તે દ્રષ્ટિએ પણ તે બેરોજગાર જ ગણાય. અને બેરોજગારી માપવા, બેરોજગારીનું સ્વરૂપ જાણવાનું તે એક માપદંડ છે. કયું? તો કે સંમતિ. ઓકે, તો એમાં પહેલો એનો ખ્યાલ લખી દેવાનો. જો વ્યક્તિને તેની લાયકાત પ્રમાણેનું કામ ન મળે તો ઓછી લાયકાતવાળું અન્ય કામ સ્વીકારવું પડે છે. વ્યક્તિને તેની લાયકાત અનુસાર કામ ન મળે તો તેને પોતાની લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે. આ પ્રકારના કામમાંથી તેને ઓછી આવક મળે છે, તેથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. ઓકે, એની લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે. ઓકે, અને તેને અર્ધ બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ છે એવું પણ કહી શકાય. ઓકે, અને ત્યારબાદ એનું ઉદાહરણ યાદ રાખવાનું. CAની ડિગ્રી મેળવેલ વ્યક્તિને ક્લાર્ક તરીકે કામ કરવું પડે. યાદ રાખજો, બરાબર છે. ઉદાહરણ તરીકે જે અહીંયા આપણે લખ્યું છે એ તો લક્ષી પ્રશ્ન છે. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે સંમતિનો માપદંડ જણાવો. તો પહેલો એક એનો સામાન્ય અર્થ એટલે કે એનો ખ્યાલ અને કે એનું ઉદાહરણ. CS થયેલી વ્યક્તિને એક ક્લાર્ક તરીકે, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી વ્યક્તિને એક ક્લાર્ક તરીકે, એક કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરવું પડે તો તેની સંમતિની વિરુદ્ધ છે. આપ સમજી શકો છો, બરાબર. એટલે ત્રીજો માપદંડ યાદ રાખવાનો છે સંમતિ. ઓકે, વ્યક્તિને પોતાની લાયકાત મુજબનું કામ ન મળવું, ઓકે, અને એની લાયકાત કરતાં એને ઉતરતી કક્ષાનું, એની લાયકાત કરતાં નીચા દરજ્જાનું એને કામ કરવું પડે તો તેની સંમતિની વિરુદ્ધ છે. તો બેરોજગારી માપવાનો આ ત્રીજો માપદંડ છે સંમતિ. અને હવે એવી જ રીતે ચોથો માપદંડ જોઈએ છે ઉત્પાદકતા. ઓકે, બેરોજગારી માપવાનો ચોથો માપદંડ ઉત્પાદકતા. ઉત્પાદકતાનો પહેલાં તમને એક ટૂંકો ખ્યાલ આપી દઉં કે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર વ્યક્તિ કેમ કહેવાય. વ્યક્તિ ઉત્પાદન કાર્યમાં તો જોડાયેલી છે તો બેરોજગાર કઈ દ્રષ્ટિએ? ઓકે, એક એવો પ્રશ્ન સામાન્ય થાય તમને કે સાહેબ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગારી કેમ હોય? વ્યક્તિ ઉત્પાદન કાર્યમાં તો જોડાય છે, ઉત્પાદન કાર્યમાં જોડાયેલી હોય તો એનો અર્થ એવો છે કે વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરી રહી છે, શ્રમ કરી રહ્યો છે, તો બેરોજગાર કઈ દ્રષ્ટિએ? પણ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગારી એટલે વ્યક્તિ પોતે એની પાસે જ કોઈપણ કામની જે આવડત છે, એની પાસે જે કોઈપણ કામની કળા છે અથવા કોઈપણ વ્યવસાયની અંદર જે ખાસિયત છે. ઓકે, કોઈ વ્યક્તિ માનો કે કોઈ એક સુથાર, ઓકે, જે લાકડાને કાપી યોગ્ય આકાર આપીને ફર્નિચર બનાવે છે, એ વ્યક્તિની રોજ 5,000 રૂપિયા કમાવાની આવડત છે. સુથાર લાકડાને કાપી યોગ્ય આકાર આપીને જે ફર્નિચર ઉપયોગી બનાવે છે તેની ક્ષમતા રોજ 5,000 રૂપિયા કમાવાની છે, પણ તેને એના પોતાના કામમાંથી
માંડ 1500થી 2000 રૂપિયા રોજ મળે એટલું જ કામ મળે છે, અને એની ખરેખર ક્ષમતા, એની આવડત રોજ 5000 રૂપિયા કમાવાની છે, પણ તેને 1500થી 2000 જેટલું જ કામ મળે છે. ઓકે, તો તે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. ઓકે, એની લાયકાત મુજબ, એની પાસે રહેલી આવડત મુજબ. ઓકે, વ્યક્તિ કોઈ ગેરેજનો મિકેનિક જે મિકેનિકલી કામ કરે છે, 2 વ્હીલર કે 4 વ્હીલરના એન્જિનનું જે પણ કંઈ કામ કરે છે, ગેરેજમાં કામ કરતો વ્યક્તિ એની રોજની 1000 રૂપિયા કમાવાની ક્ષમતા છે, પણ તેને વર્તમાન કામમાંથી રોજ 500 રૂપિયાનું જ કામ મળે છે. ઓકે, તો તે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. એટલે સિમ્પલ વસ્તુ છે. તો આ એનો ચોથો માપદંડ યાદ રાખવાનો છે. બરાબર છે. શ્રમિકની જે વાસ્તવિક ઉત્પાદકતા હોય તેના કરતાં તે ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તેનું ઉત્પાદન તેની વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું હશે. ઓકે, તો તેને ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર ગણીએ છીએ. ઓકે, અને બીજા પોઈન્ટે એનું ઉદાહરણ યાદ રાખવાનું છે. જેમ કે કોઈ એક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર એક દિવસમાં 5000 રૂપિયા કમાઈ શકે તેમ છે, પરંતુ તેને 1000 જેટલું જ કામ મળતું હોય તો તે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. ઓકે, એટલે 4 એનો ચોથો માપદંડ, 4 એના માપદંડ સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. અને એક વખત ધ્યાનપૂર્વક પ્રશ્ન આપે રીડ કર્યો હશે, એને સમજી લીધું હશે, એટલે આ પ્રશ્ન તમને બિલકુલ ઇઝી રીતે આવડશે. અને 2 માર્ક્સમાં હોય છે, હેતુલક્ષી સ્વરૂપે પૂછે છે, તેના 4 માપદંડ યાદ રાખવાના છે. ઓકે, બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા માપદંડ. ઓકે, તો 4 માપદંડ યાદ રાખવાના છે. સમયની દ્રષ્ટિએ એના 2 પોઈન્ટ છે. બરાબર છે. અઠવાડિયામાં વ્યક્તિને 28 કલાક કામ મળે તો તે વધુ તીવ્ર બેરોજગાર છે. વ્યક્તિને અઠવાડિયામાં 28થી 42 કલાક કામ મળે તો એની બેરોજગારીની તીવ્રતા ઓછી છે. આ 2 માપદંડ યાદ રાખવાના છે સમયની દ્રષ્ટિએ. ઓકે, આવકની દ્રષ્ટિએ દર મહિને વ્યક્તિને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા જેટલા નાણાંની જરૂર છે એના કરતાં તે ઓછા નાણાં મેળવતો હોય તો આવકની દ્રષ્ટિએ બેરોજગાર. સંમતિ વ્યક્તિની લાયકાત કરતાં ઓકે એને ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે. ઓકે, જે એની સંમતિની વિરુદ્ધ છે. ઓકે, સીએનું ઉદાહરણ આપણને આપ્યું. સીએ થયેલી વ્યક્તિને એક ક્લાર્ક તરીકે કામ કરવું પડે જેની સંમતિની વિરુદ્ધ છે. અને ઉત્પાદકતા વ્યક્તિની ખરેખર કામ કરવાની આવડતના અનુસાર એ રોજના 5000 રૂપિયા કમાવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડ 1000 રૂપિયાનું જ કામ મળે છે, તો તે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા માપદંડ આ મુજબ આપણે 4 યાદ રાખવાના છે. ઓકે, 3 માર્ક્સ, 2 માર્ક્સ અને હેતુલક્ષીમાં પણ એમાં, બીમાં, વિભાગ સીમાં અને ડીમાં, વિભાગ એથી માંડીને વિભાગ ડીમાં ઉપયોગી બને એવો પ્રશ્ન છે. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ નામની વ્યક્તિના અધ્યક્ષપણા હેઠળ આ સમિતિ રચાઈ હતી અને બેરોજગારીનો તેણે અભ્યાસ કરી અને 4 માપદંડ બેરોજગારી માપવા માટે આપેલા છે. રજૂ કરેલા માપદંડ સમજાવો એવો 3 માર્ક્સ ઉપયોગી આપણો પ્રશ્ન છે. 3 માર્ક્સમાં હોય છે તો જે રીતે તમને સમજાવ્યો એ રીતે આપણે એને નોટ કરવાનો છે. પછી જોવાનું કયા વિભાગમાં અને શું પૂછ્યું છે. ઓકે, આ 2 બાબતો છે તો હેતુલક્ષી પ્રશ્ન થઈ જાય. એટલે એવો રાજકૃષ્ણ સમિતિએ આપેલા માપદંડનો પ્રશ્ન આપણો પૂરો થાય છે. ઓકે, અને હવે ત્યારબાદ આપણા જે પણ કંઈ પ્રશ્નો છે ટૂંકાક્ષર એટલે કે 2 માર્ક્સમાં ઉપયોગી બને એવા હવે આપણા પ્રશ્નો છે. તો હવે આપણે આગળ એની ચર્ચા કરીએ. હવે ત્યારબાદ મિત્રો આપણે જોઈશું
ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. સૌ પ્રથમ તો પહેલો એનો આપણે અર્થ જોઈશું. અર્થતંત્રમાં જ્યારે નવી ટેકનોલોજી આવે, નવી ઉત્પાદન પદ્ધતિ આવે, નવી ચીજવસ્તુઓ આવે ત્યારે કેટલાક શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ઓકે, અર્થતંત્રમાં જ્યારે નવી ટેકનોલોજી આવે, નવી ઉત્પાદન પદ્ધતિ આવે, નવી ચીજવસ્તુઓ આવે ત્યારે કેટલાક શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. બીજી એક એની સિમ્પલ વ્યાખ્યા છે, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા અર્થતંત્રમાં જે બેરોજગારી સર્જાય છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. સિમ્પલ વસ્તુ છે કે એક ઉદાહરણ તમને આપું. ઓટો રિક્ષા આવતા, એટલે કે રિક્ષા, ઘોડા ગાડીવાળા, ઊંટ ગાડીવાળા અને બળદ ગાડીવાળા આજે એ લોકો બેરોજગાર બન્યા છે. ઓકે, સ્ટીલના વાસણો આવતા, તાંબા પિત્તળના વાસણો બનાવતા એકમો, એમાં રોકાયેલા માણસો અને તેની માંગ, શું ઘર્ષણજન્ય બેરોજગારી છે. કમ્પ્યુટર આવતા ટાઈપિસ્ટ, એટલે કે ટાઈપ કામ કરતા લોકો, જે ઘર્ષણજન્ય બેરોજગાર કહી શકાય. સિમ્પલ, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા સર્જાતી બેરોજગારી, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. તે પણ વ્યાખ્યા લખી શકાય અને વિગતે પદ્ધતિ અનુસાર આ પણ આપણે વ્યાખ્યા લખીએ છીએ. અર્થતંત્રમાં જ્યારે નવી ટેકનોલોજી આવે છે, નવી ઉત્પાદન પદ્ધતિ આવે છે અને નવી ચીજવસ્તુઓ આવે છે ત્યારે કેટલાક શ્રમિકો જે કામ વગરની સ્થિતિમાં બેસી રહે છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ઓકે, ત્યાર પછી ત્રીજા પોઈન્ટમાં, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમો બંધ પડે છે. આજે તમે જુઓ કે 50 વર્ષ પહેલાં કાપડ ઉત્પાદન કરતી કોઈ મિલ સ્થપાણી હોય અને 50 વર્ષ પહેલાં જે કાપડની મિલ સ્થપાઈ હતી અને એ સમયમાં જે કાપડની પેટર્ન ચાલતી હતી એ જ પેટર્નથી આજે જો એ મિલ કાપડ ઉત્પાદન કર્યા કરે તો આજના આધુનિક યુગમાં બરાબર તેનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે. એટલે જૂની વસ્તુઓનું સ્થાન આજે નથી, એટલે એવા એકમો શું થાય છે, બંધ થાય છે. ઓકે, અને એ શ્રમિકોને વધતા ઓછા પ્રમાણમાં કામ વગરના બેસી રહેવું પડે છે. આજે તમે જુઓ કે દિન પ્રતિદિન ઉદ્યોગોમાં, ખેતી ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં નવીને નવી ટેકનોલોજી આવતી જાય છે. ખેતી ક્ષેત્રનું એક ઉદાહરણ તમને આપું કે આજથી વર્ષો પહેલાં, એમ કે જૂના જમાનામાં લોકો હળ અને બળદ દ્વારા સાદી પરંપરાગત ખેતી કરતા હતા. હવે આજે તમે જુઓ ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, આધુનિક ખેત ઓજારો, તો એ ખેડૂતોને, એક ખેતીમાં રોકાયેલા શ્રમિકોને આધુનિક ટેકનોલોજીના સાધનો, ટ્રેક્ટર, ટેલર, થ્રેસર, પાણી માટેના પંપ સેટ, આ બધાને ઓપરેટ કરવા માટેનું જ્ઞાન, એને ચલાવવા માટેનું જ્ઞાન એને મેળવવું જ પડે. તો જ તે લોકો ખેતી ક્ષેત્રે આધુનિકતા લાવી શકે અને એ લોકો એમાં રોજગારમય બની શકે.
પણ એવું બધા જ શ્રમિકો એક સાથે કરી શકતા નથી. ઓકે, અમુક ઉંમરલાયક માણસો, રિટાયરમેન્ટના આરે હોય તેવા માણસો, ઓછું ભણેલા લોકો જલ્દીથી નવી ટેકનોલોજીના આયામોને એક્સેપ્ટ કરી શકતા નથી, એને ઓપરેટિંગ કરવાનું નોલેજ મેળવી શકતા નથી, અને એના કારણે તે લોકોને કામ વગરના બેસી રહેવું પડે છે. ઓકે, અને છેલ્લે જ્યારે નવી ટેકનોલોજીને અનુરૂપ તાલીમ મેળવે છે ત્યારે તેઓ રોજગારમય બને છે. જૂની ટેકનોલોજી ઉપર કામ કરતા, પરંપરાગત મશીનરીઓ ઉપર કામ કરતા શ્રમિકોને જો રોજગારમય બનવું છે, પાછું એ લોકોને બેરોજગારીમાંથી નીકળવું છે, તો નવી ટેકનોલોજી મુજબના જે યંત્રો છે એને જલ્દીથી શીખી લેવા પડશે અને જલ્દીથી પાછું તે લોકોને રોજગારમય બનવું પડશે. ઓકે, અને એક એનું ઉદાહરણ યાદ રાખવાનું છે. તાંબા પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો આવતા. તાંબા પિત્તળના વાસણો બનાવતા શ્રમિકો ઘર્ષણજન્ય બેરોજગાર બન્યા કહેવાય. ઓકે, મેં તમને અગાઉ જ 3-4 ઉદાહરણો આપી દીધા. તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો કે આજે સ્ટીલ યુગ છે, આજે રસોડામાં સ્ટીલના વાસણોનું સ્થાન છે. ઓકે, અને તાંબા પિત્તળના વાસણોનું મહત્વતા, એની ઉપયોગિતા અને એનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટ્યું છે. એટલે તાંબા પિત્તળના વાસણો બનાવતા શ્રમિકો એ ઘર્ષણજન્ય બેરોજગારનો ભોગ બનેલા કહેવાય. ઓકે, અને એ લોકોને જો જલ્દીથી રોજગારમય બનવું હશે તો સ્ટીલના વાસણોનું ઉત્પાદન કરતા એકમોમાં એ મશીનરીઓને ઓપરેટ કરતા અને એને ચલાવવા માટેનું જ્ઞાન, પ્રશિક્ષણ મેળવવું પડશે, તો પાછા તે લોકો રોજગારમય બની શકે છે. તો આને આપણે કહીશું ઘર્ષણજન્ય બેરોજગારી. 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. એની પરંપરાગત વ્યાખ્યા, પછી એક એની સિમ્પલ વ્યાખ્યા. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા સર્જાતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, અને એનું ઉદાહરણ. 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે. ઓકે, તો 2 માર્ક્સનો આ પ્રશ્ન આપણો અહીં પૂરો થાય છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ છીએ. ઓકે, ભારતમાં પ્રશ્નનો ક્રમ આવશે 13. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે. ટૂંકમાં સમજાવો. જે પણ તમને 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. ઓકે, પ્રશ્ન આપણો છે ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર તે જવાબદાર છે. વિધાન સ્વરૂપે પ્રશ્નો મિત્રો આપેલો છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે ખાસ અહીં કોની વાત કરી છે? બચત અને મૂડીરોકાણનો નીચો દર એ બેરોજગારી માટે જવાબદાર છે. ઓકે, 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે મિત્રો. 5 પોઈન્ટથી પ્રશ્ન લખવાનો છે. પહેલા પોઈન્ટમાં આપણે લખવાનું છે આયોજનકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. ઓકે, આયોજનકાળ દરમિયાન 1950-51 પછી ઓકે આપણી અર્થવ્યવસ્થા બદલાતા ઓકે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર દરેક ક્ષેત્રમાંથી એમ કે રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં વધારો થયો છે. પરંતુ સાથે સાથે વસ્તી વૃદ્ધિના ઊંચા દરના કારણે ઓકે લોકોની આવકનું પ્રમાણ વધ્યું છે, તો સામે વસ્તી વૃદ્ધિનો પણ દર ઊંચો રહ્યો છે. વસ્તી દીઠ પ્રતિદિન એમ કે એમાં પણ વધારો થયો છે. પરિણામે માથાદીઠ આવક નીચા દરે વધે છે. એક બાજુ વ્યક્તિની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં વધારો થતો હોય અને બીજી બાજુ વસ્તીનો વૃદ્ધિ દર પણ ઊંચો થતો જતો હોય, તો સ્વાભાવિક છે કે વ્યક્તિના વપરાશમાં પણ વધારો થવાનો. વધેલી વસ્તીના અસ્તિત્વને ટકાવવા એની પાછળ ખાનપાન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, કપડાં આ બધા આવશ્યક ખર્ચાઓ પણ વધે છે. અને જેના કારણે એમ કે બચત જે વ્યક્તિ પાસે જે થવી જોઈએ તે થઈ શકતી નથી. ઓકે, એટલે 2 પોઈન્ટ આ લખીએ છીએ.
ત્રીજા પોઈન્ટમાં માતાની આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચતો અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. વસ્તી વધે છે તો એ વધેલી વસ્તીના નિભાવ પાછળ, નિભાવ એટલે કે એના અસ્તિત્વને ટકાવવા માટેના આવશ્યક ખર્ચાઓ, ખોરાકનો, મેડિકલનો, શિક્ષણનો, આરોગ્યનો, રહેઠાણનો, કપડાનો, આ બધા એના અસ્તિત્વને ટકાવવાના ખર્ચાઓ વધે છે અને એ નિભાવ પાછળ ખર્ચાઓ વધતા બચતોનું પ્રમાણ નીચું જાય છે. આજે એક સિમ્પલ તમને એક ઉદાહરણ હું તમને આપું. એ પરિવાર અને બી પરિવાર. એ પરિવારમાં 4 સભ્યો છે અને બી પરિવારમાં 6 સભ્યો છે. એ પરિવારની આવક પણ 10,000 છે અને બી પરિવારની આવક પણ 10,000 છે. તો સિમ્પલ તમે સમજી શકો છો કે 4 સભ્યોનું પરિવાર એ 10,000 રૂપિયામાંથી જે આવક બચાવશે એટલું 6 સભ્યોનું પરિવાર 10,000 રૂપિયામાંથી એટલી બચત કરી શકશે નહીં. કારણ કે 2 વ્યક્તિ વધુ છે તો એનું ખાનપાન, એના કપડાં, એની જરૂરિયાતો, એની પાછળનો ખર્ચ તો વધવાનો, તો એ બચતો ઓછી કરી શકશે. કોણ? 6 સભ્યો ધરાવતું પરિવાર. અને જ્યારે 4 સભ્યો ધરાવતું પરિવાર એની તુલનામાં વધુ બચત કરી શકશે. તો આવક વધવા સાથે વસ્તી પણ જો વધે છે તો એમ કે બચતો કરી શકાતી નથી અને જેટલી દેશના નાગરિકો દ્વારા, સામાન્ય માણસો દ્વારા જે પણ કંઈ આવકમાંથી નાનો એવો ભાગ આપણે બચત કરીએ છીએ એ બચતોને આપણે ક્યાં સંગ્રહીએ છીએ, ક્યાં મૂકીએ છીએ? તો કે બેંકોમાં. ઓકે. અને એ બેંક આપણા રૂપિયાનું મેનેજમેન્ટ કરી અને તે રૂપિયાને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ કરે છે. ઉદ્યોગપતિઓને, ધંધાના માલિકોને, કારખાનાના માલિકોને, નવું સાહસ કરવા લોકોને બેંક શું કરે છે? ઊંચા વ્યાજદરે ધિરાણ આપે છે. પણ એ ક્યારે આપી શકશે? લોકોની એકત્રિત થયેલી બચતો જે થાપણ સ્વરૂપે બેંકમાં જમા છે અને તેમાંથી બેંક જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ કરે છે. પણ વસ્તી વધે છે તો વપરાશ વધે છે અને વપરાશ વધે છે તો બચતોનું પ્રમાણ નીચું જાય છે અને બચતો જેટલી ઓછી સર્જાય છે એટલું નવું મૂડીરોકાણ ઓછું થાય છે અને જેટલું નવું મૂડીરોકાણ ઓછું થાય છે તો એટલી સામે રોજગારી પણ ઓછી સર્જાય છે. તો આ આખી એક મિત્રો સાયકલ છે, એક આખી પ્રક્રિયા છે. આપણને એમ થાય કે સાહેબ બચત કરનારો વર્ગ દેશનો સામાન્ય વર્ગ છે, આપણે સૌ છીએ, અને મૂડીરોકાણ કરનારો વર્ગ દેશના ધનિકો છે, સાહસ કરવા માંગતા લોકો છે, કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો જે લોકો ચલાવી રહ્યા છે, જે લોકો નવું સ્થાપવા માંગે છે, મૂડીરોકાણ એ લોકો કરે છે. આપણી બચતને ને એ લોકોનું મૂડીરોકાણને શું કનેક્શન? તો એની વચ્ચે આ કનેક્શન છે. એ લોકો જે મૂડીરોકાણ કરે છે તો એ રૂપિયા બેંકના નથી, પણ એ રૂપિયા કોણના છે? તો કે દેશના નાગરિકોના છે. આપણી આવકનો એક નાનો ભાગ બચત સ્વરૂપે બેંકમાં અને બેંકમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ. એટલે ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર એ જવાબદાર છે. ઓકે, આપને ખ્યાલ આવી ગયો હશે. અને છેલ્લા પોઈન્ટમાં, મૂડીરોકાણ પૂરતું ન હોવાથી ઉદ્યોગો, ખેતી કે અન્ય ક્ષેત્રનો પૂરતો વિકાસ ન થવાથી વધતી વસ્તીને પહોંચી વળવા જેટલી નવી રોજગારીની તકો ઊભી ન થતાં ભારતમાં બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. ઓકે, બચતો ઓછી સર્જાય છે તો મૂડીરોકાણ ઓછું થાય છે અને એના પરિણામે ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્રમાં જોઈએ એટલી નવી રોજગારીની તકો સર્જી શકાતી નથી અને જેના કારણે મોટો વર્ગ એ બેરોજગારીનો ભોગ બનતો હોય છે. ઓકે, એટલે એવી રીતે આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ છીએ. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે. ટૂંકમાં સમજાવો, જે 2 માર્ક્સ ઉપયોગી આપણને પ્રશ્ન બનશે. ઓકે, અને ત્યારબાદ 14મા ક્રમે પ્રશ્ન જોઈએ છે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. સમજાવો.
ભારતમાં એ પણ આપને વિધાન સ્વરૂપે આપેલો હશે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. ઓકે, 5 પોઈન્ટથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સોલ્વ કરવાનો છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે મેં તમને અગાઉ એ શીખવાડ્યું છે, ભારત જેવા વિકસતા દેશમાં, વિકાસ કરી રહેલા દેશમાં જ્યાં શ્રમની છત છે અને મૂડીની અછત છે. શ્રમની છત ધરાવતો ભારત દેશ, બરાબર, માનવ સંસાધન ઊંચી માત્રા ધરાવતો ભારત દેશ, ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે યંત્રોનો ઉપયોગ ઓછો થાય અને માણસોના પ્રત્યક્ષ કામે વધુ રખાય. એ વ્યક્તિના ઉપયોગથી જે ઉત્પાદન પદ્ધતિ ચાલે છે, માણસોને વધુને વધુ કામે રોકી અને જે કામ આપણે આગળ વધારીએ છીએ, જે ઉત્પાદન કરીએ છીએ, એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. મશીનરીનો ઉપયોગ ઓછો થતો હોય અને માણસોને વધુ કામે રોકાતા હોય, તે ઉત્પાદન પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. અને આપણા ભારતના અતિ વસ્તી ધરાવતા ભારત દેશમાં, ઊંચું માનવ સંસાધન ધરાવતા ભારત દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ અનુકૂળ સાબિત થાય છે, ઉપયોગી સાબિત થાય છે. ઓકે, એમાં પહેલા પોઈન્ટમાં લખવાનું, ભારતમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર હોવાના કારણે પૂરતા પ્રમાણમાં શ્રમિકો મળી રહે છે. ઓકે, અને ભારતમાં શ્રમની છત છે અને મૂડીની અછત છે. ઓકે, શ્રમની છત છે, કામ કરનારા લોકોનું પ્રમાણ, કામ માંગનારા લોકોનું પ્રમાણ, માનવ સંસાધનનું પ્રમાણ ભારતમાં વધુ છે, પણ મૂડીની અછત છે. ઓકે, ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એમ કે વધુ અનુકૂળ આવે છે. હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. વિભાગ એ કે બીનો, ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં કઈ પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય છે? વિકલ્પમાં હોય તો એ શોધી લેવાનું, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે, શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન. તો ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં કઈ પદ્ધતિ અનુકૂળ આવે? શ્રમ પ્રધાન. અને જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું છે, અમેરિકા જેવા પશ્ચિમ યુરોપના દેશોમાં, તો ત્યાં શ્રમ પ્રધાનની જગ્યાએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપયોગી સાબિત થાય. મશીનરીઓ દ્વારા વધુ ઉત્પાદન થતું હોય અને માણસોનું પ્રમાણ ઓછું હોય, તો તે મૂડી પ્રધાન, અને મશીનરીનો ઉપયોગ ઓછો થતો હોય અને માણસોને વધુ કામે રોકાતા હોય, તો તે શ્રમ પ્રધાન. તો હવે આપ સિમ્પલ સમજી શકો છો કે ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં કઈ પદ્ધતિ વધુ અસરકારક સાબિત થાય. ઓકે, તો કઈ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ત્રીજા પોઈન્ટમાં, આયોજનકાળ દરમિયાન ભારતે મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવતા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન પદ્ધતિને ઓછું મહત્ત્વ આપ્યું છે. ઓકે, અને ચોથું, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ યાંત્રિકીકરણ કરતાં રોજગારીમાં ધીમા દરે વધારો થતાં બેરોજગારીની સમસ્યા તીવ્ર બની છે. ઓકે, બેરોજગારીની સમસ્યા પણ એમ કે યાંત્રિકીકરણ, ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે જેમ જેમ વધુને વધુ યંત્રોનો ઉપયોગ થાય, તો સ્વાભાવિક છે કે સામે બેરોજગારીનો પ્રશ્ન વિકટ બનતો જાય. ઓકે, એટલે એ પ્રશ્ન પણ વિકટ બન્યો છે, યાંત્રિકીકરણ આવતા યંત્રોનો ઉપયોગ વધતા. અને છેલ્લે, અર્થતંત્રમાં યાંત્રિકીકરણ ઓછું કરી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી બેરોજગારીની સમસ્યા હળવી બની શકાય. ઓકે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધુ કરી યાંત્રિકીકરણને એમ કે મહત્ત્વ ઓછું આપી વધુને વધુ માણસોને ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રે જો વધુને વધુ માણસોને કામે રોકાય, તો આ બેરોજગારીની સમસ્યા આપણે ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં એ દૂર કરી શકીએ છીએ. ઓકે, એટલે બે પ્રકારની જે ઉત્પાદન પદ્ધતિ છે, શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન, તો આપણા ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય છે, કે જ્યાં માણસોને વધુ કામે રોકી શકાય. અને વસ્તીનું જ્યાં પ્રમાણ ઓછું છે, જનસંખ્યા જે તે દેશમાં ઓછી છે, તો ત્યાં યાંત્રિકીકરણનો ઉપયોગ કરી અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હાથ ધરી શકાય. ઓકે, તો એવો 14મા ક્રમનો આપણો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન અહીં પૂરો થાય. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ અનુકૂળ છે. અને હવે છેલ્લે 2 ટૂંકા પ્રશ્નોમાં બંને આઈએમપી સ્વરૂપે 15મા ક્રમે લખો છો, ગ્રામ વિસ્તારમાં
સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી તેનો ખ્યાલ આપો. ઓકે, 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન છે. ગ્રામ વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી? હવે આમાં આપણે યાદ રાખવાનું છે રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના. ઓકે, અને હવે એના સ્થાને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ઓકે, અને આને આપણે કહીશું DUGJY. ઓકે, આ 2 બાબતો આ પ્રશ્નની મુખ્ય સારાંશ રૂપ છે. ગ્રામ વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? અગાઉની કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના, ઓકે, સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, એના નામથી રાજીવ ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના કાર્યરત હતી. તેના સ્થાને હાલના વર્તમાન સંજોગોના અનુસંધાને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જેનું ટૂંકાક્ષરી યાદ રાખવાનું છે, હેતુલક્ષી પ્રશ્ન બનશે DUGJY. આ જે ગુજરાતી નામીકરણ લખ્યું છે યોજનાનું, એનું ટૂંકાક્ષરી નામ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જે હાલ એમ કે વીજળીની સેવા સતત પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે તેને કાર્યરત કરી છે. અને એમાં બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે DUGJY આનો હેતુ 24x7. ઓકે, આપને ખ્યાલ આવી ગયો હશે. 24x7 એટલે 24 કલાક અને 7 દિવસ, અઠવાડિયાના 24 કલાક અને 7 દિવસ વીજળી સતત અને નિરંતર માત્રામાં ગ્રામીણ એરિયાઓમાં પહોંચી શકે, એવો સરકારનો એક ઉદ્દેશ છે. સતત અને સતત આપણે જોઈએ છે, આપણે શહેરી વિસ્તારમાં વસીએ છીએ તો પણ અહીંયા આપણે વીજળીનું આવન જાવન, ઘણીવાર લાઇટ હોવી, અચાનક જ બંધ થઈ જવી, લાઇટ જતી રહેવી, ઓકે, આવી અનિશ્ચિતતાઓ આપણે જોઈએ છીએ. અને ગામડામાં આ વિકટ સમસ્યા તેથી વધુ તીવ્ર છે. લાઇટનું કંઈ નક્કી જ ના હોય, ક્યારે આવશે ક્યારે જશે. તો એ અપૂર્તતા પૂર્ણ કરવા માટે, એ સમસ્યાને નિવારવા માટે હાલ સરકાર દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY 24x7 ગ્રામીણ એરિયામાં સતત વીજળીની સેવા પૂરી પડી રહે તે માટેનો એમનો હેતુ છે. ઓકે, અને ત્રીજા પોઈન્ટમાં આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ વિસ્તારમાં 24x7 વીજળીની સેવા એમ કે ઉપલબ્ધ કરાવવાનો છે. તો ખાસ અને ખાસ એમ કે 3 પોઈન્ટથી પ્રશ્નો નોંધવાનો છે. શરૂઆતમાં કઈ યોજના હતી? તો કે રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના, અને આજે એની જગ્યાએ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY 24x7, 24 કલાકના 7 દિવસ. ઓકે, આ બંને યોજનાના નામ ખાસ યાદ રાખવાના છે. એવો પ્રશ્ન તમને કરે, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કઈ યોજનાના સ્થાને મૂકવામાં આવી છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના. અને કાં તો ફેરવીને રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આજે કઈ યોજના કાર્યરત છે?
તો યાદ રાખવાનું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, DUGJY. અને એક હેતુલક્ષી પ્રશ્ન શું કરે, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો ઉદ્દેશ મુખ્ય શું છે? તો યાદ રાખો છો 24x7, 24 કલાકના 7 દિવસ ગામડામાં વીજળીની સગવડ પૂરી પડવી જોઈએ. આ એમનો મુખ્ય હેતુ છે. ઓકે, તો એવો 2 માર્ક્સ ઉપયોગી IMP સ્વરૂપનો પ્રશ્ન છે. ભૂતકાળના બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હેતુલક્ષી સ્વરૂપે પણ આ યોજનાઓના નામ DUGJY 24x7 આપણે આ યાદ રાખવાનું છે. ઓકે, એટલે એવો 15 નંબરનો 2 માર્ક્સ ઉપયોગી ક્વેશ્ચન જે આપણે એને IMP સ્વરૂપે સમજીએ છીએ. અને હવે એવી જ રીતે 16મો એટલે કે 2 માર્ક્સ ઉપયોગી એવો છેલ્લો પ્રશ્ન જેની આપણે વાત કરીએ છીએ. ઓકે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે? ઓકે, 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન બનશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે? ઓકે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ઓકે, હવે એની સૌપ્રથમ આપણે પહેલાં તારીખ યાદ રાખવાની છે. 1 જુલાઈ 2015 શરૂઆત. ઓકે, એટલે પહેલો તો તમારો હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે 1 જુલાઈ 2015 ઓકે, આ દાયકાના મધ્ય ભાગથી ભારત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની MMK શરૂઆત કરી છે. ઓકે, 1 જુલાઈ 2015 ભારત સરકારે એની શરૂઆત કરેલી છે. બીજા પોઈન્ટમાં લખવાનું છે આ યોજના હેઠળ. ઓકે, આ યોજના હેઠળ હર ખેત કો પાણી. ઓકે, વિદ્યાર્થી મિત્રો લખ્યું છે ગુજરાતીમાં પણ એનું ઉચ્ચારણ હિન્દી થાય છે. હર ખેત કો પાણી આનો મુખ્ય ઉદ્દેશ છે. PMFBY પ્રધાનમંત્રી જે ફસલ બીમા યોજના છે. ઓકે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હર ખેત કો પાણી, ભારતના બધા જ ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ ખેતી માટે અગત્યનું જો કોઈ સોપાન હોય, અગત્યનું કોઈ બાબત હોય તો એ પાણી છે. એટલે ભારત સરકારે કૃષિ સંદર્ભે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સંદર્ભે હર ખેત કો પાણી એવું સૂત્ર સાર્થક કરવાનો એક ઉદ્દેશ લીધો છે. તો એ પણ આપનો હેતુલક્ષી પ્રશ્ન થશે. યાદ રાખજો, આ યોજના હેઠળ હર ખેત કો પાણી એ સૂત્ર સાર્થક કરવાનો ઉદ્દેશ છે. દરેક ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ. ઓકે, અને છેલ્લે આ યોજનાનું લક્ષ્ય દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ઉત્પાદકતા વધે તે મુજબ કૃષિ સિંચાઈની સગવડો પૂરી પાડવાનો છે. દેશના ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. ઓકે, આ યોજનાનું લક્ષ્ય દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ઉત્પાદકતા વધે તે મુજબ કૃષિ ક્ષેત્રની સિંચાઈની સગવડો પૂરી પાડવાનો છે. ઓકે, એટલે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ઓકે, આ તારીખ, એનો ઉદ્દેશ, એનું લક્ષ્ય અને ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય એવો એનો ઉદ્દેશ નક્કી કરેલો છે. ઓકે, તો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન 3 પોઈન્ટથી જે સોલ્વ કરવાનો છે એ અહીંયા પૂરો થઈ જાય. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
ઓકે, ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આ પણ હેતુલક્ષી સ્વરૂપે વિભાગ સીમાં 2 માર્ક્સ સ્વરૂપે એ ભૂતકાળમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આપણે સરસ રીતે એને તૈયાર કરવાના છે. હવે આ પાઠના સંદર્ભમાં 2 માર્ક્સ ઉપયોગી, 3 માર્ક્સ ઉપયોગી, 5 માર્ક્સ ઉપયોગી અને જ્યાં જ્યાં આવશ્યક બાબતો છે હેતુલક્ષી સ્વરૂપની તે પણ આપને પ્રશ્નના ઉત્તર સાથે સમજાવતો રહ્યો છું. ઓકે, એટલે આ પાઠના મોટા ભાગના પ્રશ્નો એટલે કે સંપૂર્ણ 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ ઉપયોગી આ પાઠના પ્રશ્નો આપણા પૂર્ણ થાય છે. હવે પછી આનું તમારે હોમવર્ક કરી અને હેતુલક્ષીમાં વિભાગ બીના 1-1 ગુણવાળા પ્રશ્નો અને વિભાગ એના વિકલ્પો જે આપે ફેરબુકની અંદર સરસ રીતે એને નોટ કરવાના છે. એટલે અહીંયા બેરોજગારીનો આપણો પાઠ 6 બેરોજગારી એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. અને તમારે જે કાંઈ હોમવર્ક છે તે તમારા ફેરબુકમાં તમારા આપણા અર્થશાસ્ત્રના વિષયના પાકા ચોપડામાં આનું હોમવર્ક કરવાનું છે. હેતુલક્ષી વિભાગ એ અને બીનું. ઓકે, નમસ્કાર. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે.